આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દેવ મોગરા ખાતે આયોજિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત જોઈને હું કહેવા માંગુ છું કે નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદાની 5 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી ઐતિહાસિક જીત મેળવશે। આમ આદમી પાર્ટીની જીત થશે કારણ કે લોકોએ ભાજપના ભ્રષ્ટાચાર અને ભાજપની ખોટી વાતો ખૂબ જ જોઈ છે। અહીંના લોકોને ભરમાવીને તેમના મત લેવામાં આવ્યા છે, પરંતુ હવે આદિવાસી સમાજ જાગી ગયો છે। કેટલાક લોકો ચમચાગીરી કરીને પ્રમુખના પદ લઈને બેઠા છે અને ધારાસભ્ય બનવાના સપના જોઈ રહ્યા છે। તો એ લોકોને હું કહેવા માંગીશ કે અમે કોઈની ચમચાગીરી કરીને નહીં, પરંતુ અમે સમાજને લઈને ચાલવાવાળા લોકો છીએ અને અમે અમારી મહેનતથી ચૂંટાયા છીએ, માટે લોકો અમારા સમર્થનમાં છે। ભાજપના લોકો ધારે તો તેમના આદિવાસી મંત્રી, ધારાસભ્યો, સાંસદો કે મુખ્યમંત્રીને પણ અમારી સામે બેસાડો અને આદિવાસીઓના બલિદાન અને આદિવાસી વિસ્તારોના વિકાસની અસલિયત વિશે ચર્ચા કરાવી જુઓ। અને જો એ લોકોને 2 ગ્લાસ પાણી પીવા પર મજબૂર ન કરી દઉં તો હું રાજનીતિ છોડી દઈશ। આજે આપણા વિરોધીઓને સપનામાં પણ ચૈતર વસાવા દેખાય છે। ભૂતકાળમાં જ્યારે ડેમ બનાવવાના હતા ત્યારે આદિવાસીઓને વચનો આપવામાં આવ્યા હતા કે તેમને પાણી મળશે, રોજગાર મળશે અને તે જ રીતે રોડ, રસ્તા, હાઈવે બનાવતી વખતે પણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે પણ રોજગારના વાયદા કરવામાં આવ્યા હતા। દેશના વડાપ્રધાને જાહેર મંચ પર કહ્યું હતું કે સ્થાનિકોને રોજગારી મળશે અને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદો રથ લઈને ગામડે ગામડે ફરતા હતા અને રોજગારીનો વાયદો આપતા હતા, પરંતુ આજે કેવડિયાની બહેન દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે। અત્યાચારી લોકોને હું ચેલેન્જ આપવા માંગુ છું કે તમારે કોઈ પણ પ્રકારના અત્યાચારો સામે અમે ઝૂકીશું નહીં અને તમામ અત્યાચારોનો જવાબ આપવામાં આવશે। વિકાસના નામે આદિવાસીઓને ક્યાં સુધી ભોગ લેવાશે? નહેરોના નામે, સ્ટેચ્યુના નામે, હાઇડ્રો પ્રોજેક્ટના નામે, લિગ્નાઇટ પ્રોજેક્ટના નામે, સરકારી આવાસોના નામે, જીઆરડીસીના નામે, કોરિડોરના નામે ક્યાં સુધી અમારી જમીન લેશો? ક્યાં સુધી અમારે ભોગ આપવાનું? આજે અમારા બાળકો માટે સ્કૂલોમાં શિક્ષકો નથી, યુવાનો પાસે રોજગારી નથી, ખેડૂતો પાસે નર્મદાનું પાણી નથી, દવાખાનાઓમાં પૂરતા ડોક્ટરો નથી, તો ક્યાં સુધી અમારે વિકાસની રાહ જોવાની? હવે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારે તમારા કોઈ વિકાસની જરૂરત નથી। હું કેવડિયામાં કે ડાંગ, આહવા, ભિલોડા કે અરવલ્લીમાં ચૂંટણી લડવા નથી જતો, પરંતુ આ કોઈ પણ વિસ્તારમાં અમારી માતા બહેન દીકરીઓ સાથે અન્યાય થશે તો અમે તેને સહન કરીશું નહીં। હાલ કેવડિયામાં આપણી માતા બહેનો સાથે જે અન્યાય અને અત્યાચાર કર્યા, તેમના ઘર-બાર તોડીને તેમની ઘરની અને ગામની બહાર ખદેડી મૂક્યા છે, તેના વિરુદ્ધમાં ગુરુવારે મોટી સંખ્યામાં આપણે એકઠા થવાનું છે। આજે કેવડિયામાં આવી ઘટના ઘટી, કાલે દેવમોગરા કે બીજા કોઈ પણ વિસ્તારમાં પણ આવી ઘટના ઘટી શકે છે, માટે આપણે તમામે અત્યારે અવાજ ઉઠાવવાનો છે। હવે તમામ લોકો એકસાથે મળીને એક મંચ પર આવીને આપણે લડાઈ લડવી પડશે। આવનાર ગુરુવારના કાર્યક્રમમાં પણ આમ આદમી પાર્ટીનું સંપૂર્ણપણે સમર્થન છે, તો હવે આપણે કોઈનાથી ડરવાની જરૂરત નથી। વિશ્વ આદિવાસી દિવસના એક દિવસ પહેલા 8 ઓગસ્ટના રોજ આખા ગુજરાત લેવલનો કાર્યક્રમ કેવડિયા રાખીશું। 13 સપ્ટેમ્બરે અધિકારી દિવસના રોજ પણ કેવડિયામાં આપણે મોટો કાર્યક્રમ કરીશું અને આદિવાસીઓની એકતા આખી દુનિયાને બતાવીશું। ત્યારબાદ પણ આપણી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો 31 ઓક્ટોબરે સરદાર પટેલજીની 150મી જન્મજયંતિના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવા નહીં દઈએ। આપણા લોકોની જમીનો છીનવીને હોટલો અને ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, જેના કારણે આજે આપણી માતા બહેન દીકરીઓ રડી રહી છે, માટે હવે અમારે સરકારનો કોઈ વિકાસ જોઈતો નથી। અમારી પાસે પાણી છે, અમારી પાસે તમામ પ્રકારની સંપત્તિ છે, તો અમારે હવે કોઈ કોરિડોરની જરૂરત નથી। જે દિવસે નર્મદાના લોકોને પૂરતા પ્રમાણમાં શિક્ષકો, ડોક્ટરો અને નર્મદાનું પાણી મળશે, ત્યારે જ આદિવાસી લોકોનો વિકાસ થશે। હું ફક્ત એકલું જ ન રહું એટલા માટે હવે તમારે લોકોએ પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડવાની છે। ફક્ત ડેડિયાપાડા કે સાગબારાની વાત હું નથી કરતો, હું વાત કરું છું દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરા, તમામ જગ્યાની વાત કરું છું। ક્રાંતિની શરૂઆત ડેડિયાપાડાના લોકોએ કરી છે અને આ ક્રાંતિ હવે તમામ આદિવાસી વિસ્તારમાં પહોંચશે। વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં આપણે કોઈને કોઈ લાલચ કે દારૂ પીવડાવ્યા વગર ખૂબ જ મહેનત કરીને મત મેળવ્યા હતા અને આપણે ખૂબ જ સારા પરિણામો મેળવ્યા હતા। હવે આવી જ મહેનત તાલુકાની, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આપણે કરવાની છે અને ત્યારબાદ તમે જોશો કે 2027ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી જબરદસ્ત ઇતિહાસ રચશે। 27 આદિવાસી બેઠકોની સાથે કુલ 44 બેઠકો એવી છે જ્યાં આદિવાસીઓનું ખૂબ જ પ્રભુત્વ છે। જો આદિવાસી સમાજ એક થઈ જશે તો આ વિસ્તારમાંથી ભાજપ સરકારના સુખડા સાફ થઈ જશે। ભૂતકાળમાં આ લોકોએ નર્મદા બંધ આવ્યો, કરજણ ડેમ આવ્યો, ઉકાઈ ડેમ આવ્યો, આદિવાસીઓને કીધું આ ડેમનું પાણી તમને મળવાનું છે, આમાં તમને રોજગારી મળશે, માછીમારી કરજો। એવી જ રીતના આ વિસ્તારોમાં રોડ આવ્યા, રસ્તા આવ્યા, હાઈવે આવ્યા, કોરિડોર આવ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી। એમના વડાપ્રધાને જાહેર મંચ પરથી કીધું તો એના સ્થાનિક લોકોને રોજગારી મળશે।
સાંસદ અને ધારાસભ્ય આ વિસ્તારોમાં રથ લઈને ફરતા હતા, ગામડે ગામડે રોજગારીના વચનો આપતા હતા, ત્યારે આજે કેવડિયા ખાતે જે મા બેટીઓ પર જે અત્યાચારો થાય છે, ત્યારે એવા સાંસદ અને એવા એમની સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમારો આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ નથી ઝૂક્યો, ત્યારે જો આ કાળા અંગ્રેજો અમારા આદિવાસી સમાજને જો અત્યાચાર કરશે, મારશે, રડાવશે, ખદેડશે, ઉજાડશે, ત્યારે આદિવાસી સમાજ એ દિવસે હથિયારો લઈને રોડ પર ઉતરશે. એ દિવસે અહીંયા કોઈ તમારું જંગલ ખાતું કે કોઈ તમારું પોલીસ ખાતું અહીંયા નજરે નથી પડવાનું. ક્યાં સુધી અમે યોગદાન આપીશું? વિકાસના નામે આદિવાસીઓનો ક્યાં સુધી ભોગ લેવાશે? આજે ડેમોના નામે, સ્ટેચ્યુના નામે, હાઇડ્રો પ્રોજેક્ટના નામે, લિગ્નાઇટ પ્રોજેક્ટના નામે, જીઆઈડીસીના નામે, કોરિડોરના નામે, સરકારી આવાસના નામે ક્યાં સુધી અમારી જમીનો તમે લેવાના છો? ક્યાં સુધી અમારે ભોગ આપવાનું છે? આજે અમારા બાળકો માટે શિક્ષકો નથી, અમારા યુવાનો માટે રોજગારી નથી, અમારા ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળતું, અમારા દવાખાનાઓમાં પૂરતા ડોક્ટરો નથી, અમારા દવાખાનાઓમાં પૂરતા સાધનો નથી. ક્યાં સુધી વિકાસ અમારે રાહ જોવાની છે? ત્યારે આ સરકારોને કહેવા માંગીએ છીએ, હવે અમારે કોઈ વિકાસ નથી જોઈતો. તમારે સાપુતારાથી સ્ટેચ્યુનો રોડ નથી જોઈતો, અમને તમારો માલસામોટનો પ્રોજેક્ટ નથી જોઈતો, અમને તમારો વાલિયાનો લિગ્નાઇટ પ્રોજેક્ટ નથી જોઈતો, અમને તમારો ડમલાઈનો પ્રોજેક્ટ નથી જોઈતો, અમને તમારો નસવાડીનો હાઇડ્રો પ્રોજેક્ટ નથી જોઈતો, અમને ઉકાઈનો પ્રોજેક્ટ નથી જોઈતો. અમને બસ અમે જીવીએ છીએ, અમને જીવા દો. સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડના નામે હેક્ટરો ને હેક્ટરો જમીન મફતના ભાવે પડાવી લેવાની વાતો કરે છે. માલસામોટમાં જ્યારે મંત્રીશ્રી આવ્યા, મુકેશભાઈ પટેલે કીધું કે અહીંયા અમે બહુ મોટો વિકાસ કરવાના છે, 400 કરોડનો અમે પ્રોજેક્ટ લાવી દીધો છે, ખાતમુહૂર્ત અમે કરવા આવીએ છીએ, એમાં જંગલ ખાતાની જમીનો જેમની પાસે એમની જવાની છે. ત્યારે મુકેશ પટેલ હોય કે એમના ભૂપેન્દ્ર પટેલ હોય, એમને પણ કહેવા માંગીએ છીએ, તમારામાં પાણી હોય તો માલસામોટમાં આવીને પ્રોજેક્ટ બનાવી જો. તમારામાં પાણી હોય, સાપુતારાથી સ્ટેચ્યુ ઓફનો રોડ કાઢી જુઓ. અમારા લોકોની જે પાણીના ભાવે જમીન છીનવવાની વાત કરો છો, કોઈ પણ ભોગે અમે આપવાના નથી. ત્યારે સાથીઓ, આગળના વક્તાઓએ કીધું એમ, વાલિયા હોય કે ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય કે ભરૂચ હોય, આહવા હોય કે ડાંગ હોય, વલસાડ હોય કે વાપી હોય, દાહોદ હોય કે ભિલોડા હોય, જ્યાં પણ આપણી જરૂર પડે છે આપણે જઈએ છીએ લોકોના ન્યાય માટે. ત્યારે સાથીઓ, કેવડિયામાં આપણી મા બેટીઓની જે દશા પોલીસના અધિકારીઓના ઇશારે આ પોલીસ કરી રહી છે, એમની સામે આપણે આગળ જાગવું પડશે. 2 દિવસ પહેલા અમે કેવડિયા ગયા, ત્યાંના લોકોની જમીનો ડેમમાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, સરકારી આવાસોમાં ગઈ છે, ત્યાંના ભવનોમાં ગઈ છે. અને જે ગામોને ઉજાડવામાં આવ્યું, એ ગામના લોકો વર્ષોથી બાપ દાદાઓ એમના મરીને ગુજરી ગયા, એ ગામના કટિયા એમના નામે નીકળે છે, ઘરના રસીદો એમના નામે નીકળે છે, એમના ખેતરોમાં એમના ઘરો હતા, છતાંય આ લોકોએ લાતે બુલડોઝર ચલાવીને તમામ ઘરોનો ખાત્મો બોલાવી દીધો છે. ત્યારે સાથીઓ, હું ક્યારે કેવડિયા ચૂંટણી લડવા નથી જતો, હું ક્યારે ડાંગ કે આવા ચૂંટણી લડવા નથી જતો, હું ક્યારે ભિલોડા કે અરવલ્લી ચૂંટણી લડવા નથી જતો, પણ ક્યાંય પણ મારી મા બેટીઓ સાથે અન્યાય થશે અમે વેઠવાના નથી. ત્યારે આ કેવડિયામાં આપણી મા બેટીઓને ઘર બાર તોડીને ઘરની બહાર ખદેડી કાઢ્યા છે, ગામની બહાર ખદેડી કાઢ્યા છે, એમને ગામથી છીનબીન કર્યા, સમાજથી છીનબીન કર્યા, પોતાની પ્રકૃતિ અને સંસ્કૃતિથી છીનબીન કર્યા છે. ત્યારે ગુરુવારે અમે જવાના છે, તમે પણ કમર બાંધી લેજો. એ લોકોને કહેવાનું છે કે આ ઇલાકામાં માત્ર કેવડિયાના લોકો નથી. આજે કેવડિયાનો વારો છે, કાલે માલસામોટનો આવશે, પછી સાગબારાનો આવશે, દેવ મોગરાનો આવશે, વાલિયાવાડાનો આવશે, ડમલાઈવાડાનો આવશે, નસવાડીવાડાનો આવશે. ત્યારે મેં સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરું છું, ગુરુવારે કેવડિયા લોકોના સમર્થનમાં જવાનું છે. ગુરુવારે તમામ લોકો કમર બાંધીને, ફેટો બાંધીને નીકળી જજો. કોઈના બાપથી પીવાનું નથી, અમે બેઠા છીએ.